નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે વાર્ષિક પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમની અંદર 100% જેમાંથી પ્રશ્નો પૂછાય છે તેવું વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે તેમની અંદર આપણે વિજ્ઞાન વિષયનો વિભાગ જે સી છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। આ પાર્ટ 1 છે, આમની અંદર આપણે 4 ચેપ્ટરો લીધા છે, 6 ચેપ્ટર સુધી, અને બાકીનો પાર્ટ 2 ની અંદર આપણે લઈશું। તો જોઈએ મિત્રો, પ્રકરણ પહેલાનો પહેલો પ્રશ્ન કે તમારે એક પાર્ટીમાં તમારું ખૂબ જ ગમતું શર્ટ પહેરીને જવું છે, પરંતુ સમસ્યા એ છે કે તે ભીનું છે, તો આ સમસ્યાનું નિરાકરણ તમે કયા કયા પગલાંથી કરશો? તો જુઓ, ભીના શર્ટને ઝડપથી સૂકવવા માટે બાષ્પીભવનનો દર વધારવો જરૂરી છે। તેમના માટે નીચેના પગલાં લઈ શકાય, જેમાં પહેલું, સપાટીનું ક્ષેત્રફળ વધારવું, એટલે કે શર્ટને પૂરેપૂરું પહોળું કરી અને તાર પર ફેલાવીને સૂકવવું, જેથી બાષ્પીભવન ઝડપથી થાય। બીજું, તાપમાનમાં વધારો, શર્ટને સૂર્યપ્રકાશમાં અથવા તો ગરમ જગ્યાએ રાખવું, જો શક્ય હોય તો ઇસ્ત્રી ફેરવવી, જેથી ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થઈ જાય। ત્રીજું, પવનની ઝડપ, તો શર્ટને પંખા નીચે રાખવું, પવનની ઝડપ વધારવાથી પાણીની બાષ્પના કણો હવામાં દૂર જાય છે, તેથી શર્ટ જલ્દી સુકાય છે। બીજું છે, ધાન્વી અને તેના મિત્રો સીએનજી ફિટ કરેલી વાનમાં શાળામાં જાય છે। ધાન્વી ડ્રાઈવરને સીએનજી જોડાણના સર્ટિફિકેટ અને સમયાંતરે પાઇપની ચકાસણી માટેની સલાહ આપે છે। તે ડ્રાઈવરને ઉનાળામાં સીએનજી માટે ખાસ કાળજી લેવાનું અવારનવાર કહે છે। સીએનજી એટલે શું અને ઉનાળામાં શા માટે કાળજી લેવાનું કે તો સીએનજીનું પૂરું નામ થશે કમ્પ્રેસ નેચરલ ગેસ, એટલે કે સંકુચિત કુદરતી વાયુ। અને ઉનાળામાં શા માટે? તો ઉનાળાના તાપમાન ઘણું ઊંચું હોય છે, ગરમીના કારણે વાયુનું પ્રસરણ વધે છે અને ગેસના સિલિન્ડરમાં દબાણ વધી જાય છે। જો પાઇપલાઇનમાં કે કનેક્શનમાં ખામી હોય તો વધુ દબાણના કારણે ગેસ લીક થવાની કે અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે, તેથી ઉનાળામાં ખાસ કાળજી અને સમયાંતરે ચેકિંગ જરૂરી હોય છે। ત્રીજો જે પ્રશ્ન છે એમની અંદર એક આકૃતિ આપેલી છે અને એની અંદર આપણને પી, ક્યુ, આર અને એસ જગ્યાઓના નામ પૂછેલા છે। તો જુઓ, પેલું પી, ક્યુ, આર અને એસ પ્રક્રિયાનું નામ, કઈ કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક છે, અને ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ કઈ પ્રક્રિયાથી થાય? આવા 3 પ્રશ્ન। તો પહેલું પી છે જે ગલન, કારણ કે ઘનમાંથી પ્રવાહી થાય તો એને ગલન કહેવાય। બીજું જે છે એ છે ક્યુ, તો પ્રવાહીમાંથી વાયુ બનવાનું છે તો એને બાષ્પીભવન કહેવાય। આર છે, જુઓ તો આર છે વાયુમાંથી પ્રવાહી, તો એને સંઘનન કહેવાય। અને જુઓ તો વાયુમાંથી એસ એટલે કે ઘનમાં, તો એને પ્રવાહીમાંથી વાયુમાંથી સીધું ઘનમાં જવાનું છે તો એને નિક્ષેપણ કહેવાય। તો એસ થઈ ગયું। ત્યાર પછી બીજું છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક। તો ઉષ્માશોષક પ્રક્રિયા ગરમી આપવી પડે એવું ગલન અને બાષ્પીભવન છે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આવશે સંઘનન અને એસ એટલે કે નિક્ષેપણ। ત્રીજું છે ઘન અવસ્થામાંથી સીધું વાયુમાં રૂપાંતરણ, એટલે ઉધ્વપાતન કહેવાય। ચોથું, પ્રવાહી અવસ્થાના ગુણધર્મની વાત કરીએ તો પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ નિશ્ચિત કદ હોય છે। તેને જે પાત્રમાં ભરવામાં આવે તેનો આકાર તે ધારણ કરી લે। પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે, તેથી તેનો આકાર બદલાય છે। અને ચોથું, પ્રવાહી અદબનીય હોય છે, તેને દબાવી શકાતું નથી। પાંચમું, ઘન અવસ્થાના ગુણધર્મો, તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, સીમા અને નિશ્ચિત કદ હોય। બીજું, ઘન પદાર્થ પર બાહ્ય દબાણ આપવા છતાં તે પોતાનો મૂળ આકાર જાળવી રાખે છે। ત્રીજું, ઘન પદાર્થો સખત હોય છે અને ઘન પદાર્થમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ સૌથી વધુ હોય છે અને કણો વચ્ચે આંતર અવકાશ નહિવત હોય છે। પ્રકરણ નંબર જે બીજું છે એમની અંદર પહેલું, દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો। તો દ્રાવણની વાત કરીએ તો 2 તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય, દાખલા તરીકે ખાંડનું પાણી। દ્રાવક, દ્રાવણમાં જે ઘટક કણનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવાય, દાખલા તરીકે પાણી। અને દ્રાવ્ય છે તો જે ઘટક કણનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય, જેમ કે ખાંડ। દ્રાવણના ગુણધર્મોની વાત કરીએ તો દ્રાવણ સમાંગ મિશ્રણ છે। દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટરથી પણ ઓછો હોય છે, તેથી તે નરી આંખે જોઈ શકાતા નથી। દ્રાવણમાંથી પ્રકાશના કિરણો પસાર કરતા તેનો માર્ગ જોઈ શકાતો નથી, ટિંડલ અસર જોવા મળતી નથી, અને દ્રાવણને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતું નથી। ત્રીજું, ધાતુ તત્વના ગુણધર્મો કહેવાના છે, તો તે ચળકાટ ધરાવે, તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે, તેને ટીપાવપણું ટીપીને પતરા બનાવી શકાય અને તણાવપણું ખેંચીને તાર બનાવી શકાય, તથા તે રણકાર ઉત્પન્ન કરે છે।
ચોથું છે નીચેના તત્વો સંયોજન અને મિશ્રણમાં વર્ગીકરણ કરવાનું છે. તો તત્વોમાં આવશે સોડિયમ, સિલ્વર અને સિલિકોન. સંયોજનમાં આવશે મિથેન, મીઠું અને સાબુ. અને મિશ્રણમાં આવશે માટી, ખાંડનું દ્રાવણ અને હવા. ત્યાર પછી વ્યાખ્યા આપવાની છે સમાંગ મિશ્રણ. તો જે મિશ્રણમાં ઘટકો એકબીજામાં સમાન રીતે ભળી ગયેલા હોય અને તેને અલગ સીમારેખાથી જોઈ ન શકાય તેને સમાંગ મિશ્રણ કહેવાય. નિલંબનની વાત કરીએ તો જે મિશ્રણમાં દ્રવ્યના કણો દ્રાવકમાં ઓગળવાને બદલે જથ્થામાં વિખેરાયેલા રહે તેને નિલંબન કહેવાય. અને આ વિષમાંગ મિશ્રણ છે. ત્રીજું સંતૃપ્ત દ્રાવણ. નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલો જ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. છઠ્ઠું દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય કે દ્રવ્યમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મો સમાન છે. કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય. તો દૂધ એ શેનું મિશ્રણ છે? શુદ્ધ સોનાનો અર્થ શું થાય? શુદ્ધ લોખંડમાં રહેલા લોખંડના કણોના રાસાયણિક ગુણધર્મો અસમાન હોય છે. વિધાન સાચું છે કે ખોટું? તો પહેલું, દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. શુદ્ધ સોનું એટલે કે તેમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે અને તે એક જ પ્રકારના કણોનું બનેલું છે. અને ત્રીજું છે ખોટું. શુદ્ધ લોખંડમાં તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હશે. ત્યાર પછી 7મો જે પ્રશ્ન છે એમાંથી થોડા પ્રશ્નો પૂછેલા છે કે કવિતાનો આ બાબતે કયો ગુણ સંકળાયેલો છે? તો કવિતામાં મદદ કરવાનો અને સમય સૂચકતા, વિજ્ઞાનના જ્ઞાનનો ગુણધર્મ સચવાયેલો છે. તેને ટિંચર આયોડિન કહેવામાં આવે છે. આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ. અને ત્રીજામાં આવશે આ દ્રાવણમાંથી ટિંડલ અસર જોઈ શકાય? તો ના, દ્રાવણમાં ટિંડલ અસર જોઈ શકાતી નથી કારણ કે તે સમાંગ મિશ્રણ છે. 8મું છે નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો કે ભૌતિક ફેરફારોમાં વર્ગીકરણ કરો? તો રાસાયણિક ફેરફાર કે ભૌતિક ફેરફારમાં વર્ગીકરણ. તો ભૌતિકમાં આવશે તવીમાં માખણનું પીગળવું, પાણીનું ઠરવું અને વૃક્ષો કાપવા. રાસાયણિક ફેરફારમાં આવશે છોડની વૃદ્ધિ, ખોરાકનું રાંધવું અને મીણબત્તીનું સળગવું. 9મું છે નીચેના ઉદાહરણોમાં કલીલનો પ્રકાર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ જણાવવાનું છે. તો દૂધ છે તો તે ઇમલ્સન પ્રકારનું કલીલ છે. એમાં કલા છે પ્રવાહી અને માધ્યમ છે પણ પ્રવાહી. માખણ તો તે જેલ પ્રકારનું કલીલ છે જેમાં પરિક્ષેપિત કલા છે પ્રવાહી અને માધ્યમ છે ઘન. હેર ક્રીમ છે એ પણ ઇમલ્સન છે, એમાં પ્રવાહી કલા છે અને પ્રવાહી માધ્યમ છે. 10મું છે ધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. તેઓ ચળકાટ, રણકાર, ટીપનીય તથા વિવિધ રંગો ધરાવે છે. એક ધાતુ ખૂબ જ નરમ છે તેનું નામ તો સોડિયમ, પોટેશિયમ બંને નરમ છે. એક ધાતુ પ્રવાહી છે તેનું નામ પારો. અને પીળા રંગનું તેમાં આવશે સોનું. પ્રકરણ 3 છે. તો મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે હવે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરજો, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
નમસ્કાર નવનાવાલા વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી ની અંદર આપણે વિજ્ઞાન વિષયની અંદર અસાઇનમેન્ટનો પાર્ટ 1 જોઈ ગયા છે. આજે આપણે પાર્ટ 2 નો સોલ્યુશન છે એ લાવ્યા છે, જેમાં પ્રકરણ નંબર છે 7, જે તમારી હમણાં એક્ઝામ આવી રહી છે. તેમાં 100% પૂછાય એવા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આપ્યું છે તેનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના વિડીયો સોલ્યુશન પણ મેળવી શકશો. પ્રકરણ નંબર 7 છે, જેમાં પહેલો પ્રશ્ન છે અંતર અને સમયનો આલેખના ઉપયોગો છે એ જણાવવાના છે. તો અંતર સમયના આલેખ પરથી નીચેની બાબતો છે એ જાણી શકાય. જેમાં પહેલું કીધું છે વસ્તુની ગતિનો પ્રકાર, નિયમિત કે અનિયમિત તે જાણી શકાય. આલેખના ઢાળ પરથી વસ્તુની ઝડપ એટલે કે સ્પીડ છે એ શોધી શકાય. અથવા તો ત્રીજું, કોઈ ચોક્કસ સમયે વસ્તુ ક્યાં સ્થળે હશે તેની જાણકારી આપણે મેળવી શકીએ. એટલે જે આલેખ છે દર્શાવ્યો હોય એના ઉપરથી આપણે એની માહિતી છે એ મેળવી શકતા હોય. બરાબર, વસ્તુ ક્યાં છે, કઈ જગ્યાએ સ્થિર છે, ત્યાંથી કેટલો ઢાળ છે એટલે કે કેવડી સ્પીડમાં જાય છે, આવી બધી માહિતીઓ છે એના ઉપરથી આપણને મળતી હોય. ગતિમાન પદાર્થ માટે વેગ સમયના આલેખના ઉપયોગો છે એ જણાવો, એવો બીજો પ્રશ્ન તમને કીધું છે. તેમાં જોઈએ વેગ સમયના આલેખ પરથી જે નીચેની બાબતો છે એ સ્પષ્ટ થશે. પહેલું, પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે કે પ્રવેગી ગતિ કરે છે તે જાણી શકાય. નિયમિત પ્રવેગ અને પ્રતિપ્રવેગ. જો આમાં કીધું છે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે એટલે કે ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે, કે પ્રતિપ્રવેગી ગતિ કરે એટલે કે ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતો નથી, તે ગતિ છે એ આપણે જાણી શકીએ. ક્વેશ્ચન નંબર 2 છે આલેખના ઢાળ પરથી પદાર્થનો પ્રવેગ પણ છે શું કરી શકાય, તો કે શોધી શકાય. ત્રીજું, આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર શોધી શકાય. એટલે પદાર્થે કેટલું અંતર કાપ્યું છે તે પણ છે એ શોધી શકીએ, અને ઈ પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું છે બરાબર તે પણ શોધી શકીએ. સ્થાનાંતર એટલે કે મહત્તમ દિશામાં કાપેલું અંતર. એટલે ચોક્કસ માની લો કે કોઈ પદાર્થે ગતિની શરૂઆત અહીંયાથી કરી, અહીંયાથી પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો, અને ઈ પદાર્થ ગતિ કરતો કરતો ફરી અહીંયા પહોંચે તો સ્થાનાંતર ખાલી ફક્ત એટલું જ થયું. પણ તમને એવું કે ટોટલ અંતર કેટલું કપાણું, તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું, અને ફરી પાછું અહીંયાથી અહીંયા સુધી ઈ ટોટલ અંતર થશે. પણ જ્યાં સ્થિર થઈ ગયું એટલે કે સ્થાનાંતર તો એટલું જ થશે. નીચે અંતર અને સમયના આલેખ શું દર્શાવે છે જોઈએ. નીચે તમને આપેલું છે આ પહેલું આલેખ, બીજો આલેખ અને ત્રીજો આલેખ. હવે એમાં પહેલો આલેખ છે એ પદાર્થ છે એ કેવો છે, સ્થિર છે. સમય વધે છે પણ અંતર બદલાતું નથી, એટલે કે આ સ્થિર છે. જો અહીંયા આમને આમ જ રહેશે. બીજો આલેખ છે એ અહીંયાથી આવી રીતના આપ્યો છે. તો બીજો આલેખમાં શું કીધું છે આપણે, તો કે પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે છે, ચોક્કસ સમયમાં ચોક્કસ જ અંતર કાપે છે. અને આ ત્રીજો આલેખ છે, જેમાં કીધું છે ત્રીજો આલેખ પદાર્થ અનિયમિત ઝડપે ગતિ કરે છે, જેને આપણે પ્રવેગી પણ કહીએ છીએ. એટલે કે જો પેલા અહીંયા હતો પછી એકદમ ઢાળ ચડે છે, આમ જો આલેખ, એટલે એ કોઈ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર જ કાપતો નથી, એટલે એવી ગતિ થઈ, અનિયમિત ગતિ થઈ. ક્વેશ્ચન નંબર 4, ગતિમાન ટ્રેન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જોઈએ તો પહેલું કીધું છે ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી છે, તે કેટલા સમય સુધી જળવાઈ રહેશે. બીજું કીધું છે OA, AB અને BC વિભાગમાં ટ્રેનનો પ્રવેગ કેટલો છે, અને ત્રીજું છે ટ્રેન કાપેલું કુલ અંતર છે એ કેટલું. તો જોઈએ પહેલું, મહત્તમ ઝડપ આલેખમાં બિંદુ A થી B વચ્ચેનો ભાગ સૌથી ઊંચો છે. તો જોઈએ આલેખમાં અહીંયા બિંદુ A આપ્યું, અહીંયા બિંદુ B આપ્યું, તેમાં સૌથી ઉપર છે સ્થાન. તો જે 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ દર્શાવે છે, જેથી ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી થશે, 10 મીટર પ્રતિ સેકન્ડ. કેમ કે 10 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા A અને B અહીંયા સૌથી ઉપર છે, અને અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે, એટલે સૌથી મહત્તમ ઝડપ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. એનો સમયગાળો છે આ મહત્તમ ઝડપ 40 સેકન્ડ થી 420 સેકન્ડ સુધી જળવાઈ રહે છે. એટલે અહીંયા 40 સેકન્ડ થી શરૂઆત થઈ અને 420 સુધી જળવાણી, બરાબર. અને એટલે 420 માઇનસ 40 એટલે 40 થી જ્યાંથી શરૂઆત થઈ હતી જ્યાં સુધી પહોંચ્યું એ કેટલું છે, તો કે અહીંયા સુધી પહોંચ્યું 420, અને શરૂઆત ક્યાંથી થઈ તો કે 40 થી. તો 420 માંથી 40 ને આપણે શું કરવા પડશે, બાદ કરવા પડશે.
એટલે 420 માંથી 40 ને બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? 380. બીજો પ્રશ્ન આપ્યો છે OA, AB અને BC વિભાગમાં ટ્રેનનો પ્રવેગ કેટલો હશે? તો અહીંયા જો પ્રવેગ એ શોધવા માટે વેગમાં ફેરફાર અને સમયનો ગુણોત્તર આપેલો છે. તો A = V2 - V1 છેદમાં T2 - T1. OA વિભાગ બરાબર, અહીંયા પહેલું થશે 0.25 મીટરનો કે -2. AB વિભાગ થશે 10 થી 10 જ રહેશે કેમ કે 0 મીટર ઇન્ટુ સેકન્ડ -2 છે. તો BC વિભાગ પ્રતિપ્રવેગ એ આપણને મળશે -0.125 મીટરની -2 ઋણ નિશાની છે, પ્રતિપ્રવેગ દર્શાવે છે. બરાબર, અને ટ્રેન કાપેલું કુલ અંતર છે એ મેળવવાનું કીધું છે. તો વેગ સમયના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ OABC નું ક્ષેત્રફળ એટલે તેને કાપેલું કુલ અંતર. બરાબર, જે અહીંયા દર્શાવેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને લખવાનું થશે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, નિયમિત વેગ એટલે શું? અચળ નિયમિત વેગ ગતિ માટે જરૂરી શરતો જણાવો. નિયમિત વેગની વ્યાખ્યા: જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં ગાળો ગમે તેટલો નાનો હોય તો પણ એક સરખું સ્થાનાંતર કરતો હોય તો તે પદાર્થ નિયમિત વેગે અથવા અચળ પ્રવેગી ગતિ કરે છે. એટલે કે પહેલી 5 સેકન્ડમાં પદાર્થે 1 મીટર અંતર કાપ્યું તો બીજી 5 સેકન્ડ એટલે કે ટોટલ બીજી 5 સેકન્ડ એટલે 10 સેકન્ડે પણ કેટલું થશે? તો કે 1 મીટર જ. એટલે દરેક મિનિટ અથવા તો દરેક સેકન્ડે એક સરખું જ અંતર કાપતો હોય તો એને નિયમિત વેગી અથવા તો નિયમિત વેગ કહેવાય. એટલે કે એક સરખું સ્થાનાંતર કરતો હોય તો તે પદાર્થ નિયમિત વેગ અથવા તો અચળ વેગી ગતિ કરે છે એમ કહેવાય. માની લો કે એક એમ્બેસેડર ગાડી છે, એ પહેલી કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે, બીજી કલાકમાં પણ 20 કિલોમીટરનું અંતર કાપે, ત્રીજી કલાકમાં પણ 20 કિલોમીટરનું અંતર કાપે તો એ નિયમિત થઈ. પણ જો પહેલી કલાકમાં 20 કાપ્યું, બીજી કલાકમાં એને 30 કાપ્યું તો આ નિયમિત શું કહેવાય નહીં. ગાણિતિક રીતે જો પદાર્થ વેગવી સમય સાથે બદલાતો ન હોય તો તે પદાર્થ તો તેનો પ્રવેગ A બરાબર 0 થાય. V બરાબર અહીંયા આવશે અલ્ફા. બરાબર, અચળ નિયમિત વેગી ગતિ માટેની જરૂરી શરતો: કોઈ પણ પદાર્થ નિયમિત વેગી ગતિ કરે કે તે માટે નીચેની 2 શરતોનું પાલન થવું અત્યંત આવશ્યક છે. પહેલું છે, પદાર્થની ઝડપ અચળ હોવી જોઈએ, એટલે કે એક જ સરખી ગતિ કરતો હોવો જોઈએ. બરાબર, પદાર્થ 1 સેકન્ડમાં જેટલું અંતર કાપે તે અંતર દરેક સેકન્ડે એક સમાન જ રહેવું જોઈએ. એટલે મેં તમને હમણાં કીધું એવી રીતના પહેલી સેકન્ડમાં 5 મીટર કાપ્યું તો બીજી સેકન્ડમાં પણ કેટલું થવું જોઈએ? 5. જો ઝડપ વધે કે ઘટે તો વેગ નિયમિત રહી શકે નહીં. પહેલી વખત 5 કાપે પછી 3 કાપે તો એ નિયમિત કહેવાય નહીં. ગતિની દિશા બદલાવી જોઈએ નહીં, એટલે ચોક્કસ દિશામાં જ પદાર્થ ગતિ કરતો હોવો જોઈએ. વેગ એ સદિશ રાશિ છે, એટલે કે જેને દિશાની જરૂર પડે. તેથી મૂલ્ય એટલે કે ઝડપ અને દિશા બંને પર આધાર રાખે છે. જો પદાર્થની ઝડપ અચળ હોય પરંતુ તે વળાંક લે અથવા દિશા બદલે તો તે વેગ બદલાઈ જાય છે. તેથી નિયમિત વેગ માટે પદાર્થ હંમેશા સીધી રેખીય ગતિ કરવી જોઈએ, એટલે કે ચોક્કસ દિશામાં જ ગતિ કરતો હોવો જોઈએ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. નિયમ છે, જો કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લાગે તો પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એટલે જો પદાર્થ સ્થિર હોય અને એને બહારથી કોઈ બળ લગાડવામાં ન આવે તો પદાર્થ એની જગ્યાએ સ્થિર જ રહે. અને જો પદાર્થ ગતિમાં હોય અને ઘર્ષણ ન આપવામાં આવે તો એ પદાર્થ ગતિ છે એ શું કરતો હોય છે? ચાલુ રાખતો હોય છે. આ નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે. પદાર્થને પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કહે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma. નિયમિત પદાર્થના વેગમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા અસંતુલિત બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય. અને એની તારવણી છે અહીંયા નીચે આપેલી છે. બરાબર, તમારે વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી પણ શકશો. ન્યૂટનનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે. બરાબર, એવી નોંધ આપેલી છે. તો F બરાબર 0 હોય તો ma = 0. પદાર્થનું દળ m શૂન્ય ન હોઈ શકે. તેથી પદાર્થ a = 0 થાય તો પ્રવેગ શૂન્ય હોવાનો અર્થ છે કે પદાર્થ સ્થિર છે અથવા તો અચળ વેગથી ગતિ કરે છે, જે ન્યૂટનનો પ્રથમ નિયમ જ છે. ક્વેશ્ચન નંબર 4 નું આપ્યું છે, વૈજ્ઞાનિક કારણ ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. તો બસ ગતિમાં હોવાથી આપણને શરીર પણ બસની ગતિમાં હોય. જ્યારે આપણે નીચે ઉતરીએ છીએ ત્યારે પગ
જમીનના સંપર્કમાં આવવાથી સ્થિર થાય, પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિને જડત્વને કારણે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. આથી આપણે આગળની તરફ નમી અથવા તો પડી જઈએ છીએ. અને બીજું એમાં આપ્યું છે ચોથામાં જ, પદાર્થના પ્રવેગી ગતિ માટે બાહ્ય બળ જરૂરી છે. તો વેગમાં ફેરફાર કરવા માટે ન્યૂટનના બીજા નિયમ F = ma મુજબ બળ આપવાનું અનિવાર્ય છે. એના પછી તફાવત અને કારણો. વેગ અને વેગમાન. વેગ એ એકમ સમયમાં કાપેલું સ્થાનાંતર છે, જેને v વડે દર્શાવે, જ્યારે વેગમાન એ દળ અને વેગનો ગુણાકાર છે, જેને p = m v વડે દર્શાવે. ચપ્પુ ની ધાર તીક્ષ્ણ હોય છે, તો દબાણ Pa = F/a સૂત્ર મુજબ ધાર તીક્ષ્ણ હોવાથી ક્ષેત્રફળ એટલે કે એરિયા ઘટે છે, જેનાથી ઓછા બળ વડે પણ વધુ દબાણ પેદા કરી શકાય છે અને વસ્તુ સહેલાઈથી કાપી શકાય છે. ટૂંક નોંધ લખો. પીચ એટલે ધ્વનિની જે લાક્ષણિકતા દ્વારા આપણે તીણો, ઘેરો કે જાડો અવાજ પારખી શકીએ તેને પીચ કહે છે. તે ધ્વનિની આવૃત્તિ પર આધાર રાખે છે. એના પછી બીજું છે સંગત તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ વિશે જરૂરી સમજ આપો. તો તરંગ લંબાઈ અને આવૃત્તિ. તરંગ લંબાઈ એ બે ક્રમિક શૃંગ કે ગત વચ્ચેનો અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે. આવૃત્તિ f 1 સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યા આવૃત્તિ v = f લેમ્બડા વડે સંબંધ દર્શાવે છે. બરાબર. v = f લેમ્બડા. અહીંયા લેમ્બડાની નિશાની છે એ નથી આપી, લેમ્બડા લખેલું છે અહીંયા મેં તમને પૂરું કરી દીધું. અનુરણન વિશે સમજૂતી આપો અને તેના ઘટકોના નિવારણના ઉપયોગો જણાવો. તો અનુરણન. મોટા હોલમાં ધ્વનિ વારંવાર થતા પરાવર્તનને કારણે અવાજ લાંબો સમય જળવાઈ રહે તેને અનુરણન કહે છે. નિવારણ. હોલની છત અને દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો જેમ કે ફાઇબર બોર્ડ પડદા લગાવવા તેને ઘટાડી શકાય. એટલે કોઈ સ્પીકર, જે મોટા હોલ હોય, મોટિવેશન સ્પીકર હોય, ત્યાં છે આવી ઘટનાઓ જોવા મળતી હોય. ત્યારબાદ ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો લખો. ધ્વનિના ગુણક પરાવર્તનનો ઉપયોગ પેલું મેગાફોન કે હોર્ન, સ્ટેથોસ્કોપ. ત્રીજું કોન્ટેક્ટ હોલની છત વક્રાકાર બનાવવી. બરાબર. આ બધા એનું અહીંયા નીચે દર્શાવેલું છે, તમારે લખી લેવાનું છે. પ્રશ્ન ક્રમ 5 છે. 5 નો પહેલો, કોઈ પડઘો 3 સેકન્ડ સમયની પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર સેકન્ડ -1 હોય તો સ્ત્રોત અને પરાવર્તનની સપાટી વચ્ચેનું અંતર. અને બીજું, ધ્વનિની પ્રબળતા એટલે શું તે કઈ બાબતો પર આધાર રાખે. તો પેલું, અંતર શોધવા માટે સમય એટલે કે t = 3 સેકન્ડ. ધ્વનિને પરાવર્તિત સુધી જઈને પાછા આવતા 3 સેકન્ડ લાગે તો એક તરફનો સમય t = 1.5 સેકન્ડ થાય. બીજું, ધ્વનિની પ્રબળતા. ધ્વનિની પ્રબળતા એટલે કાનની સંવેદનશીલતા તે ધ્વનિના કંપવિસ્તાર પર આધાર રાખે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર છે 6. તફાવત આપવાનો કીધો. યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો. તો યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગનો તફાવત મેં અહીંયા તમને આપેલો છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. બરાબર. વિડીયો ખૂબ જ લાંબો થઈ નહીં એટલા માટે થઈને વિડીયોને હું થોડો હવે સ્પીડથી ચલાવું છું. જો એના પછી બીજો પ્રશ્ન આપ્યો છે, કોઈ વ્યક્તિને સરેરાશ શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ છે. તો આ બે આવૃત્તિનો માટે હવામાં ધ્વનિનો તરંગ લંબાઈ, ધ્વનિની ઝડપ 344 મીટર × -1 લેવાની છે. અહીંયા તરંગ લંબાઈની ગણતરી છે એ આપેલી છે. બરાબર. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ જોઈએ આગળ, અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ વિશેની જરૂરી સમજ આપો. તો અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ. અવશ્રાવ્ય એટલે વ્યાખ્યા, જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તો તેને અવશ્રાવ્ય. જ્યારે પરાશ્રાવ્ય કોને કહેવાય? તો કે 20 કિલોહર્ટ્ઝ કરતા વધુ હોય તો એને પરાશ્રાવ્ય કહેવાય. મનુષ્ય આ ધ્વનિ અવશ્રાવ્ય ધ્વનિ છે મનુષ્ય સાંભળી શકતા નથી, પણ પરાશ્રાવ્ય છે મનુષ્ય સાંભળી શકતા નથી, પરંતુ કૂતરા કે ચામાચીડિયા જેવા પ્રાણીઓ તેને સાંભળી શકે. આમાં ઉદાહરણ છે વેલ માછલી, હાથી, ગેંડા જેવા પ્રાણીઓ અવશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરીને એકબીજા સાથે સંપર્ક કરે છે અને ભૂકંપ અથવા તો પહેલા પૃથ્વીની પેટાળમાં પણ આવા તરંગો પેદા થાય. જ્યારે આમાં તેનો ઉપયોગ તબીબી ક્ષેત્રે, સોનોગ્રાફી, ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો શોધવા અને દરિયાઈ ઊંડાઈ માપવા માટે છે એ પરાશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ થાય. તરંગના કંપવિસ્તાર અને તરંગની ઝડપ વિશે સમજૂતી આપો. તો તરંગનો કંપવિસ્તાર અને તરંગની ઝડપ અહીંયાની સમજૂતી આપેલી છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. બરાબર.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 છે સંગત તરંગ અને લંબગત તરંગ વિશે જરૂરી સમજ આપો. તો સંગત તરંગ અને લંબગત તરંગ, બરાબર, બંનેની વ્યાખ્યા આપેલી છે અહીંયા, બંનેના લક્ષણ આપેલા છે અને બંનેમાં ઉદાહરણ પણ આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. ધોરણ 10 ક્વેશ્ચન નંબર 10, એક શહેરના ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયામાં બીમારી ફેલાઈ અને ઘણા બધા માણસો તેને શિકાર થયેલા છે અને તેનાથી પીડાતા છે. તો શહેરમાં મચ્છરનો ઉપદ્રવ્ય પર કાબુ મેળવવા મ્યુનિસિપાલના અમલદારો મેગાફોનનો ઉપયોગ કરીને આવી બીમારીઓથી બચવા અને રક્ષણ મેળવવા માટેની જાહેરાતો કરે છે. તો પહેલું, મેગાફોન કેવી રીતે કાર્ય કરે. બીજું, મેગાફોનની સિદ્ધાંત લખો. અને ત્રીજું, મ્યુનિસિપાલિટીના અમલદારો દ્વારા નિર્દેશિત થતા ગુણો જણાવો. તો પહેલાનો જવાબ છે અહીંયા આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનો છે. બીજાનો જવાબ પણ આપેલો છે અને ત્રીજાનો જવાબ પણ આપેલો છે, વિસ્તૃતમાં આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખતું જવાનું છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.